શું નામ આપનું? પટેલ આશાબેન પટેલ. આશાબેન, અત્યારે જવાબદારી શું કીધી? મારી મણિનગર વિધાનસભામાં મહિલા મોરચામાં ઉપપ્રમુખ છું અને આખા અમદાવાદમાં જે મહિલા અને બાળ વિકાસ સંઘ છે એની કમિટીમાં બી છું. મણિનગરમાં તમે મહિલા મોરચાના ઉપપ્રમુખ છો. મણિનગર એટલે નરેન્દ્રભાઈ મોદીની પહેલેથી જૂની વિધાનસભા. કયા પ્રકારના મહિલાઓના વિષયોમાં પરિવર્તનો આવ્યા છે? હું નરેન્દ્રભાઈ મોદી વિશે બોલું તો આખું પુસ્તક બોલી શકાય એમ છે, પણ 100 સ્વીટ મારું પોતાનું ફોરએવર ફાઉન્ડેશન છે. એટલે હું મહિલાઓને લગતા તો બહુ જ કામ કરાવડાવું છું, એ લોકોને રોજગારી આપવાનું કામ કરાવું છું. અને નરેન્દ્રભાઈ મોદીએ જે ટોયલેટોનું ને બધું જે વાત કરી એ રીતે બધું કરાવડાવ્યું છે. એ લોકોને સખી મંડળમાં જે 10-10 હજારની લોન આવે એવું મારા સખી મંડળની બહેનો બી હાલમાં 10 સખી મંડળ હાજર જ છે અહીંયા. પછી એ લોકોને હું અલગ અલગ સેટમેન્ટમાં કેવી રીતે રોજગારી મળે, કયા એ લોકોના જે પોતાની આવડત હોય એ પ્રમાણે કામ અપાવડાવું છું. એટલે જે તમે વાત કરી, કેટલા બહેનો ફાયદો થયો છે? અત્યારે તો મારી નીચે 59 બહેનોનો ફાયદો થયો છે અને મારા એનજીઓમાં કામ બી કરે છે એ લોકો. પણ કેટલાક જે મુદ્દાઓ છે કે જે બહેનોના વિરુદ્ધ, ભલે આમ લાયક એવી મોંઘવારીવાળા વિષયોને લઈને વાત કરીએ, ગેસના બાટલાની વાત કરીએ, તો એમાં બહેનોનો કોઈ પ્રશ્ન નથી આવતો? ના, કોઈ પ્રશ્ન કોઈ હજુ આજ સુધી મને તો કર્યો જ નથી. હું તો મોટા મોટા ઇન્ટરવ્યૂમાં જઉં છું, ચીફ ગેસ્ટમાં બી જઉં છું, પણ ગેસ તો એ હતો. પણ હવે કેવું છે કે એ સાહેબે જે કર્યું છે સારું જ કર્યું છે, એને આપણે અનુસંધાને જ રહેવું પડશે. ભાવ વધારે સારું કરે એવું કહેવા માંગે છો? ભાવ વધારે સારું કરે એની પાછળ બી કંઈક વિઝન હશે કે હજુ એ ફાયદો આપશે, એવું મને વિઝન દેખાઈ રહ્યું છે કે સાહેબ જે બી કરે એક ધડાકે કંઈક મોટું જ કરી રહ્યા હોય છે. અચ્છા, આપણું શું નામ? રાજેશ સર. શું જવાબદારી તમારી? અચ્છા, કાર્યકર્તા છો ભાજપમાં. અત્યારે કેટલા બહેનો છે અહીંયા જે આવ્યા છે? અમારે 15 બહેનો 15 બહેનો આવ્યા છે. કયા કયા પ્રકારના બહેનોના પ્રશ્નો હોતા હોય છે આમ જનરલી? કારણ કે ભાજપ સરકાર છે એટલે ઘણીવાર એવું સ્વાભાવિક છે, કોઈ પણ સરકાર હોય પ્રશ્નો તો બહેનોના રહેવાના થોડા ઘણા. કયા કયા પ્રશ્નો છે? કઈ ને બધા પ્રશ્નો અમારે સોલ્વ થઈ જાય છે. તમે બધાને ભેગા થઈએ ને એટલે વાંધો નથી આવતો અમારે. જો કયા કયા પ્રશ્નો સોલ્વ થઈ ગયા? કઈ ને પ્રશ્ન, કોઈને કઈ તકલીફ, કોઈને આધાર કાર્ડ કઢાવો, કોઈને પાન કાર્ડ કઢાવવું હોય છે, કોઈને ગમે તે ચૂંટણી કાર્ડ માટે કઈ નામમાં ફેરફાર કરવાનો, બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય છે અમારા. આ ઇલેક્શનને લઈને 7 મેના દિવસે જ્યારે ચૂંટણી છે ત્યારે કયા પ્રકારની તૈયારીઓ કરવાના છે? તૈયારીમાં તો અમારો ઢોલ નગારા સાથે પહેલાં બધાને અમે લોકો આપી દઈએ છીએ કે ભાઈ તમે લેડીઝ તરીકે જેન્ટ્સને લઈ અને આજુબાજુના 20-25 બહેનોને લઈ અને ટીમવર્ક બનાવીએ છીએ કે તમે 10 થી 11ની વચ્ચે વોટ કરી દો. પછી જે બાકી રહે એના પછી અમે 4 વાગે કે 3 વાગ્યા સુધીમાં ઢોલ નગારા સાથે એમને લેવા અમે લોકો જતા હોય છે. અને એમના સાધનથી વ્યવસ્થાથી લઈને બધી જ વ્યવસ્થા અમે ભારતીય જનતા પાર્ટી કરે છે લેવા માટે. એટલે આજે પેજ પ્રમુખ વાળી વ્યવસ્થા છે એ લોકો એમાં ટીક માર્ક બી કરીએ છીએ કે કયા માણસો આવે અમારી પાસે આવે એટલે અમે ટીક માર્ક કરીએ એટલે કયા માણસ રહી ગયા છે એ તરત જ ખ્યાલ આવી જાય છે. એટલે એવા લોકોનો અમે પછી મોબાઈલથી સંપર્ક બી કરીએ છીએ. એટલે કોઈ પણ માણસ વોટ માટે રહેતો નથી. અને મોદી સાહેબના નામથી કહું છું ને 1500 પાર થઈ જશે. એ અબકી બાર 400.